માંજલપુરમાં ચૌહાણ પરિવારની 45 વર્ષ જૂની દશામાની પરંપરા। માંજલપુર ગામના કુંભાર ફળિયામાં ચૌહાણ પરિવાર દ્વારા છેલ્લા 45 વર્ષથી દશામાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે। પોતાના નિવાસસ્થાને દશામાની પ્રતિમાની સ્થાપના કરી પરિવારજનો દ્વારા વ્રત અને પૂજા ખૂબ જ ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે। છેલ્લા 45 વર્ષથી ચાલી આવતી આ ધાર્મિક પરંપરા આજે પણ ચૌહાણ પરિવાર દ્વારા જાળવી રાખવામાં આવી છે। પરિવારજનો દશામાના આશીર્વાદ મેળવવા માટે પૂજા અર્ચના કરી વ્રતની ઉજવણી કરે છે। આ પ્રસંગે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે। વડોદરા માંજલપુર કુંભારવાળા ફળિયામાં દશામાની સ્થાપના કરેલી છે। તે વ્રત દરમિયાન ચાલી રહ્યા છે। તે અમે 45 વર્ષથી દશામાનું વ્રત અમે કરીએ છીએ અને માતાજીએ 2 પડછા બી અમને આપ્યા છે ચૌહાણ રાજપૂત પરિવારમાં। કેટલા વર્ષથી સ્થાપના કરો છો અને કેટલા દિવસમાં દશામાં હોય છે અને કેવી રીતે ઉજવણી કરો છો? અમે ધામધૂમથી ઉજવણી કરીએ છીએ, બધાને ભેગા કરીએ છીએ, પછી મંદિરે બેસાડીએ છીએ અને થોડાક ભજન એવું કરીએ છીએ, પછી અમે ઉજવણી કરીએ છીએ। ગોયણીઓ આ ઘરે કેવી રીતે ડેકોરેશન કરવામાં આવે છે? આ ડેકોરેશન તો અમે ઘરે કર્યું છે। એ મારા ભાણિયો છે એમને કર્યું છે બધું ડેકોરેશન। શું નામ તમારું? જ્યોતિકાબેન ભટ્ટ।